નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ પરસાળા. આજે વાત કરવી છે સફેદ ડાઘ. સફેદ ડાઘને વિટિલિગો અથવા તો કોટ કહેવામાં આવે છે. આ એક ચામડીનો રોગ છે જેમાં ત્વચા પોતાનો કુદરતી રંગ ગુમાવે છે અને તેના પર સફેદ ડાઘ એટલે ધબ્બા જેવું દેખાવા લાગે છે. સફેદ ડાઘ થવાના મુખ્ય કારણો જોઈએ તો મેલેનિનનો અભાવ. જ્યારે શરીરમાં મેલેનિન એટલે કે ત્વચાનો રંગ આપતું તત્વ બનાવતા કોષો નાશ પામે અથવા કામ કરતા બંધ થઈ જાય ત્યારે આ સફેદ ડાઘ થતો હોય છે. આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવી એટલે કે ઇમ્યુન સિસ્ટમને ડાઉન થાય ત્યારે પણ થઈ શકે છે. વારસાગત, આ રોગ વારસાગત છે એટલે વારસામાં આપણે રોગ જોવા મળતો હોય છે. આ કોઈ ચેપી રોગ નથી પણ એક ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે. આ રોગ વિશે એક માન્યતાઓ આપણે જાણતા હોઈએ છીએ અથવા તો આપણે ગેરમાન્યતા લોકો કહેતા હોય છે કે સફેદ ડાઘ એટલે કે મૂળાની સાથે દૂધ ખાવાથી થતું હોય છે અથવા તો માછલી ખાધા પછી દૂધ પીધી તો આ રોગ થતો હોય છે, પણ એવું હોતું નથી. આ એક ગેરમાન્યતા છે. જો તમને આવો રોગ હોય તો હોમિયોપેથિક સારવાર માટે મારા ક્લિનિકનો સંપર્ક કરજો. નિજાનંદ ક્લિનિક, B6 ખોડિયાનગર, સાગરપુણા ગામ રોડ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9825664805. ધન્યવાદ.